આજે 8 તારીખના મોડી રાત સુધીમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે, છતાં પણ આજની તારીખની વાત કરવા જઈએ તો આજે પણ ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે 8 તારીખે મોડી રાત સુધીમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારો છે એની અંદર હજુ પણ આજે 24 કલાક દરમિયાન આપણે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે। આ જિલ્લાઓ સિવાય જે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, એ સાથે આણંદ, નડિયાદ અને વડોદરા જિલ્લો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાક માટે હજુ પણ ગાજવીજ અને પવન સાથે વરસાદો પડી શકે છે। એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગરના વિસ્તારો છે અને અરવલ્લીના કોઈ વિસ્તારો છે, એમાં પણ ગાજવીજ સાથે વરસાદો છે એ પડી શકે છે। જોકે અરવલ્લી જિલ્લાની અંદર એકંદરે આની તીવ્રતા છે થોડી ઓછી રહેશે, પણ ત્યાં પણ માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે। બાકી છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગર વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન હજુ ભારે માવઠાની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં એકંદરે છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે એ જોવા મળે, ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદની શક્યતાઓ નથી, પણ ખાસ કરીને આજે 8 તારીખે મોડી રાત સુધીમાં હજુ પણ ભારે માવઠું થઈ શકે છે।